સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સર્જાયો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી આખો વિવાદ સર્જાયો। પોલિટિકલી અફેર્સ કમિટીની એટલે એમાં બધા સિનિયરો આવી જાય, માત્ર ઇન્દ્રેલભાઈ નહીં, જેટલા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના છે એ બધાને સમન્વયથી હું રાજકોટ શહેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપું છું એ બધાને સાથે રાખીને આપું છું। અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલાં પણ આવનારા દિવસોમાં લેશું। હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે। અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે, પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે। વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે। આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું। 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે એ પણ આપને ખાતરી આપું। બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે। એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું। ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપ કરે તો માની શકાય। કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા અને પાર્ટી પ્લેટફોર્મમાં જે પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આવે છે, જે દિલ્હી કક્ષાએથી સંગઠન સુજનના જે કાર્યક્રમો આવે છે, મેં પોતે એમને ફોન કરેલા છે। અમે પણ સંગઠન સુજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડરો એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે, એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે, પણ આજ દિન સુધી એક મિટિંગમાં પણ હાજર નથી રહ્યા। વાત રહી એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે। હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો। અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચારભેદ હોઈ શકે એમને કોઈની સાથે, અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે। હું તમને કહું કે સિનિયર આગેવાનો એટલા બધા આવે છે કે નાથાભાઈ ક્યાડા, મહેશભાઈ રાજપૂત કરતા પણ અમારા સિનિયર આગેવાન છે, જે આજે હું યાદ કરીશ કે મનોહરસિંહ દાદા સાથે કામ કરેલું હતું અને શિક્ષણ સમિતિના ચેરમેન અમે બનાવેલા હતા। લાધાભાઈ બોરસદિયા જે અમારે 2000ની સાલમાં એક કોર્પોરેટર હતા એ પણ આવે છે। તખુભાઈ રાઠોડ જે સિનિયર કોંગ્રેસી આગેવાન એ પણ આવે છે। વ્યક્તિગત ક્યાંય કોઈને એકાબીજાને ક્યાંય વિચારભેદ હોય ન આવતા હોય તો એની કોઈ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત કોઈની પીડી એટલા માટે નથી, કારણ કે પાર્ટી છે એક વિચારોથી ચાલતી હોય છે। કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રેલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે। ઇન્દ્રેલભાઈએ કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે।